નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. લલિત પણસારાએ કહ્યું, સ્ટેન્ડિંગ કમિટીએ ખોટો ઠરાવ કર્યો હોય તો ચેરમેન અને સભ્યો ઉપર કાયદેસર કાર્યવાહી કરો. જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. કમિશનર તેજસ પરમારનું જૂનાગઢમાં આ પ્રથમ જનરલ બોર્ડ હતું. જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના લલિત પણસારા, મંજુલાબેન પણસારા, રાવણ પરમાર, અદ્રમાન પંજા, શાહિદ કોતલ વગેરે કોર્પોરેટરોએ શાસક પક્ષને બરોબરના ભેળવ્યા હતા. ખાસ કરીને રોડ રસ્તાના કામો ન થવા, ઠરાવ કર્યા બાદ પણ સહાયની રકમ ન ચૂકવવી, વાહનોનો થતો દુરુપયોગ, રખડતા ભટકતા પશુઓની સમસ્યા, દબાણો દૂર ન કરવા તેમજ જોશીપરામાં વેપારીઓને દુકાનોનો કબજો હજી સુધી ન સોંપવો, બાઉદ્દીન કોલેજ પાછળ જ ઉભા કરેલા ડમ્પિંગ યાર્ડને દૂર ન કરાતા આ તમામ બાબતે ઉગ્ર અને ધારદાર રજૂઆતો કરી હતી. વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ જણાવ્યું હતું કે ઝાંઝરડા ચોકડી અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોને સહાય આપવા શાસક પક્ષે ઠરાવ કર્યો હતો. ઠરાવ કરવા છતાં પણ હજુ સુધી સહાયની રકમ અપાઈ નથી. જો કોર્પોરેશન પાસે હેડ જ ન હતું તો ઠરાવ શા માટે કર્યો? શું ખોટો ઠરાવ કર્યો? તો આવા ખોટા ઠરાવ કરવા બદલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સભ્યો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કોર્પોરેશન પાસે હેડ ન હોય તો અમને છૂટ આપો. વિરોધ પક્ષના 11 કોર્પોરેટરો તેની ગ્રાન્ટમાંથી સહાય આપવા માટે તૈયાર છે. ભરણ પોષણની રકમ 2.24 લાખ ન ભરતા આરોપી પતિને વંથલીની ફેમિલી કોર્ટે 840 દિવસની સાદી કેદની સજા ફટકારી છે. કચ્છ જિલ્લાના ખંભરા ગામે રહેતા રાજમલજી ભાણજીબા ચૌહાણ સામે તેમના પત્ની જ્યોતિબા રાજમલસિંહ ચૌહાણે ભરણ પોષણ અંગેનો કેસ કર્યો હતો. આ કેસમાં આરોપી અરજદાર રાજમલજી ભાણજીબા ચૌહાણને કોર્ટે ભરણ પોષણની રકમ ભરવા માટે આદેશ કર્યો હતો, પરંતુ આરોપી અરજદારે રકમ જમા કરાવી ન હતી. રેશમા પટેલે જણાવ્યું, વિદ્યા સહાયકોની ભરતી અને સ્પેશિયલ દિવ્યાંગ વિદ્યા સહાયકની ભરતીમાં સી કેટેગરીમાં કોઈ પણ જગ્યા રાખવામાં આવી નથી. સી કેટેગરીમાં દિવ્યાંગોની સંખ્યા પણ વધારે છે. વર્ષોથી પરીક્ષા પાસ કરી છે, છતાં હજુ સુધી નોકરી મળી નથી. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે જણાવ્યું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પગ પકડીને વિનંતી કરું છું કે તમારી સંવેદના જગાડો. સી કેટેગરીમાં આવતા દિવ્યાંગોને નોકરીમાંથી બાકાત ન રાખો, પરંતુ તેમને નોકરી આપો. હમણાં વિદ્યા સહાયકોની જે ભરતી બહાર પાડવામાં આવી છે ને એમાં ખાસ કરીને સ્પેશિયલ દિવ્યાંગ માટેની જે ભરતી છે એમાં સરકાર દ્વારા જે ભરતીઓ બહાર પાડવામાં આવે છે એમાં ક્યાંય પણ એ લોકોની જે કેટેગરી હોય છે A, B, C, D, E આવી રીતે એમાં C કેટેગરીની ભરતી માટે કોઈ પણ જગ્યા બહાર પાડવામાં આવી નથી. તો દિવ્યાંગો જે C કેટેગરીમાં આવે છે એની સ્પષ્ટ માંગણી છે કે અમને એમાં અમારી જગ્યા છે એ ખાલી થવી જોઈએ, અમને જગ્યા મળવી જોઈએ. અને એમાં જે આટીઘૂટી વાળા નિયમો બનાવવામાં આવ્યા છે કે અમે બીજા પ્રસંગમાં તમને લેશું, તો આવા બધા આટીઘૂટી વાળા નિયમો રાખવાને બદલે કે એ લોકોનો બીજો પ્રસંગ પણ બહાર પાડી દો. અને જે ચાલુ ભરતી છે એમાં પણ દિવ્યાંગોની જગ્યા ખાલી છે. જે A, B, C, D કેટેગરીની જગ્યાઓ જે હોય છે એમાં ખાલી છે, તો એમાં પણ જગ્યા હજી ભરાણી નથી. તો જે જગ્યા ખાલી છે એને C કેટેગરીમાં અથવા તો જે કન્વર્ટ કરવાનું હોય છે એકબીજાની કેટેગરીમાં, એમાં કન્વર્ટ કરી અને C કેટેગરીને એમાં જગ્યા આપવાની જે માંગ છે એ માંગ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ કે તમારે દિવ્યાંગોની જે ખાલી માત્ર તમે વાતો કરી રહ્યા છો એ વાતો નહીં. દિવ્યાંગોને તમારે વ્હીલચેર આપવાની જરૂર નથી. દિવ્યાંગો માટે ખાલી સંવેદનાઓના શબ્દો આપવાની જરૂર નથી. દિવ્યાંગોને પગભર થવા માટે જે કેપેબલ છે, જે કાબિલિયત છે, જે પરીક્ષાઓ પાસ કરી અને આટલા વર્ષોથી નોકરીની જે વાત કરે છે એમને તમે મહેરબાની કરીને ભરતી કરો, એ અમારા સૌની માંગ છે. અને આગામી દિવસોમાં ભરતી નહીં કરો તો અમે આ માંગને સોશિયલ મીડિયાથી અને આગળ લઈ અને દરેક સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસ કરશું. જૂનાગઢની ડોક્ટર સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ અને હોમ સાયન્સ કોલેજની આશરે 50 જેટલી વિદ્યાર્થીનીઓ તેમજ સ્ટાફગણ દ્વારા NSSના યુનિટ 1-2 અંતર્ગત કોલેજ આચાર્ય બલરામ ચાવડાના માર્ગદર્શન તળે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ભારતીય સંસ્કૃતિના તહેવાર રક્ષાબંધન પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આગામી તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 79માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, તેમ રમતગમત અને યુવક સેવા રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યા બાદ સરકારે કહ્યું કે એ તો ગુજરી ગયો છે.
પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવના કારણે ગુજરાત હાઈકોર્ટમાં વર્ષો જૂની એક અપીલના કેસમાં આરોપીનું કેસ ચાલવા દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. આ હકીકત સમયસર અદાલતના ધ્યાનમાં મુકાઈ ન હતી, જેને લઈ હાઈકોર્ટે સરકારી વકીલની કચેરી અને પોલીસની ઝાટકણી કરી હતી. આ કિસ્સામાં પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેનો સંકલનનો સદંતર અભાવ સામે આવ્યો છે, જેને લઈ બેદરકારી દાખવનાર કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી ખેડા જિલ્લા પોલીસ વડાને હુકમ કર્યો છે. એક તરફ ગુજરાત તમામ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, વાઇબ્રન્ટ ગુજરાતનો દરજ્જો મેળવ્યો છે, ત્યારે બીજી તરફ આજ વિકસિત ગુજરાતની દારૂણ ગરીબીની પરિસ્થિતિનું અસલી ચિત્ર બહાર આવ્યું છે. ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. ખુદ કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો છે કે ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ મેળવે છે. છેલ્લા 2 વર્ષમાં જ મફત અનાજ લેનારા લોકોની સંખ્યામાં 20 લાખનો વધારો થયો છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે દબાણ, રખડતા ઢોર અને ગેરકાયદે પાર્કિંગ દૂર કરવા એ સ્થાનિક પોલીસની જવાબદારી છે. રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગો અને ફૂટપાથ પર ગેરકાયદે દબાણો અને ટ્રાફિક ગેરકાયદે પાર્કિંગ સહિતના મુદ્દા એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં બુધવારે સરકાર અને સત્તાવાળાઓ તરફથી કામગીરીનો પ્રગતિ અહેવાલ રજૂ કરાયો હતો. અમેરિકાએ ભારત પર વધારાના ટેરિફ લાદ્યા બાદ વડાપ્રધાનનો પ્રથમ પ્રત્યાઘાત. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સામે ટેરિફ યુદ્ધ શરૂ કર્યાના બીજા જ દિવસે એક કડક સંદેશ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તેના ખેડૂતો અને માછીમારોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. વડાપ્રધાને કહ્યું કે જ્યારે તેઓ જાણે છે કે તેમને કિંમત ચૂકવવી પડશે, ત્યારે તેઓ ખેડૂત માટે તે કરવા માટે તૈયાર છે. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.